આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં મોવડિયા દાદા મંદિર પાસે પૂર રાહત અને બચાવ કાર્ય માટે એક મોકડ્રીલ યોજવામાં આવી હતી। આ મોકડ્રીલમાં એનડીઆરએફ, પોલીસ, હોમગાર્ડ, ફાયર તથા આરોગ્ય માર્ગ અને મકાન, પીજીવીસીએલ સહિતના વિવિધ વિભાગોએ સંકલન કર્યું હતું। ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે DMA દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં પૂર સંબંધિત મોક એક્સરસાઇઝ યોજવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના અનુસંધાનમાં અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફના સંકલનથી આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો। और बाकी जो हेल्थ डिपार्टमेंट, एनडीआरएफ, जो भी लोकल बॉडी है, सभी ने मिलजुल के इसमें हिस्सा लिया और मॉकड्रिल को सफल बनाया। इसमें कोऑर्डिनेशन देखा जाता है, समय देखा जाता है और उनकी एफिशिएंसी देखी जाती है कि किसके पास क्या इक्विपमेंट है, क्या वो ये काम करने में कैपेबल है, कितना टाइम लगाती है, सबका टाइम नोट किया गया और ये अनेक प्रकार की विधि बताई गई जिससे कि हम जो है विक्टिम्स को बचा सके और जो है उनको सफलतापूर्वक ऑपरेशन करके उनको इवेक्यूएट कर सके। तो બધા પત્રકારો મિત્રો અને સ્થાનિક લોકોની મદદથી આજે આ મોક ડ્રીલનું આયોજન મોવડિયા દાદાના મંદિરે આગરિયા જકાતનાકા રાજુલા ખાતે આયોજન કરવામાં આવેલ હતું અને આ મોક ડ્રીલમાં સ્થાનિક લોકોને અને હાજર રહેલ તમામ સ્ટાફને પૂર વિસ્તારમાં અને આવી કોઈ પરિસ્થિતિમાં કેવી રીતે એસઓપીનું પાલન કરવું છે એ ડિટેલમાં સમજાવવામાં આવેલ હતું અને આ મોક ડ્રીલ સફળતાપૂર્ણ પૂર કરવામાં આવેલ છે।